ભરપૂર બનાવીશું એટલે આમાં આપણે ચટણીની પણ જરૂર નહીં પડે. આ આપણે દહીં સાથે સર્વ કરીશું તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આમાં મેં નાના આલુ 4 થી 5 મેં બટાકા લીધા છે અથવા તો આલુ અને 2 ક્યુબ જેટલી મેં ચીઝ લીધી છે અને આમાં અદરક મરચાં અને જીરું એ મેં પેસ્ટ કરી લીધી છે એટલે અધકચરું વાટેલું છે તો મોઢામાં આવે તો સારું લાગે. અને નમક અને લીંબુ આટલું આપણે જોઈશું. તો હવે આપણે પહેલા મિક્સ કરી લઈએ. આ મેં 2 ટેબલસ્પૂન જેટલું નાખ્યું મસાલો. આમાં જીરું નાખ્યું છે એટલે આપણે એ નાખવાની જરૂર નથી. અને મીઠું પણ આપણે ટેસ્ટ પ્રમાણે નાખશું કારણ કે નમક આનું બાફતા ટાઈમે મેં વઘારીને પણ બનાવી શકીએ. મસાલો ગરમ મસાલો આપણે નાખીને ધાણા તજ લવિંગ બધું વઘાર કરીને પણ એ બધું વધારે ઓલું લાગે એના કરતાં આ ટેસ્ટમાં સરસ લાગે છે. સૂકી ભાજી જેવો ટેસ્ટ આવે ને આ ટેસ્ટમાં સારું લાગે. આમાં આપણે ચીઝ પણ મિલાવી દઈશું. ચીઝ હોય એટલે તો જોવું જ ના પડે. આપણે લસણ પણ નાખી શકીએ. કાંદા લસણ ગાજર વટાણા વેજીટેબલ આપણે જે નાખવા એ નાખી શકીએ. અત્યારે મારી પાસે એટલું અવેલેબલ છે એટલે મેં આ બનાવ્યું છે અને મારા ઘરમાં આ બધાને બહુ ભાવે છે. એમાં થોડુંક આપણે લીંબુ નાખીશું 1 ટીસ્પૂન જેટલું. મરચાં તીખા છે એટલે ટેસ્ટ સરસ લાગશે. મરચાં તીખા છે નહીં તો હું આમાં મરી પાવડર પણ નાખું છું. આ રીતે આપણે મસાલો તૈયાર કરી લઈએ અને મેં લોટ બાંધીને તૈયાર જ રાખ્યો છે. હવે આપણે પરોઠા બનાવીને સર્વ કરીશું અને 2 મિનિટ જેટલો આપણે રેસ્ટ આપીશું. તો મેં પરોઠાનો લોટ બાંધી લીધો છે. એમાં મેં થોડુંક જીરું અને થોડુંક મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખીને મેં લોટ બાંધ્યો હતો. પરોઠા જેવો ઢીલો લોટ જ બાંધવાનો છે અને એને આવી રીતે થોડી વાર મેં રવા દીધો હતો અને હવે ગોળા કરીને આપણે એનો મસાલો ભરી લેશું. તો આપણે આલુ પરોઠા અને ગેસ મેં ચાલુ કરી દીધો છે સ્લો ફ્લેમ પર. તો આ રીતે આપણે વચ્ચેમાં પૂરણ ભરીશું. આ રીતે આપણે ગોળ વાળી દેશું અને આ ભરી દેશું. ઘારી જેવો કે કચોરી જેવો શેપ આપી દેવાનો અને ઉપરથી થોડું કાઢી લેવાનું અને આ રીતે આપણે વણી લેશું. પેલા હાથેથી જેટલું પતલું થાય એટલું કરી લેવાનું પછી થોડું વણી લેશું. જેટલું થપાય એટલું આપણે થપી લેશું અને હળવા હાથે આપણે વણવાનું છે. હળવા હાથે જ વણશું નહીં તો પૂરણ નીકળી જશે. આ રીતે આપણે વણતા જશું. પાછળની સાઈડ બદલતા જશું એટલે આપણે પૂરણ નીકળે નહીં. તો હવે આપણું ગેસ ગરમ થઈ ગયું છે ને આપણે એને શેકવા રાખી દઈએ. તો આ રીતે આપણે બધા જ શેકી લેશું. એ રીતે પતલું પતલું વણતું જવાનું. થોડું થવા દેશું આપણે એને. મીડિયમ ગેસ કરશું આપણે થોડું. આ રીતે આપણે બનાવીશું. હવે આપણે એને પલટાવીશું. હજુ આપણું બરાબર તપી નથી તવી એટલે. તો આ રીતે આપણે પૂરણ ભરતા જશું
અને પછી એને ઘી અથવા તો તેલમાં પણ શેકી શકીએ આપણે. આમાંથી આપણે 6 પરાઠા બનાવીશું. તો આ રીતે આપણે એને શેકીશું અને સાઈડ બદલતા જશું. આમાં નાના નાના પણ આપણે સરસ લાગે બનાવીને, કીટી પાર્ટી કે આપણે હોય તો આપણે બનાવી શકીએ. પૂરી પરાઠા ટાઈપ. તો આ રીતે આપણે તેલ અથવા ઘીમાં કરીશું, શેકી લેશું સરસ. એક સાઈડ આપણે તેલ સરખું લગાવ્યું છે એટલે જરૂર નથી પડતી, પણ આ રીતે આપણે શેકતા જશું. જો તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી રહ્યા છે આપણા પરાઠા. આ રીતે આપણે પરાઠા બનાવતા જશું. સ્લો ગેસ ઉપર. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણા આલુ પરાઠા મસ્ત મજાના તૈયાર છે. આમાં આપણે લીલો મસાલો નાખ્યો હતો એટલે આપણે લીલી ચટણીની આમાં જરૂર જ નથી પડતી, એટલે મેં દહીં સાથે સર્વ કર્યા છે. આમાં ઉપરથી આપણે મરચું બી સ્પ્રિંકલ કરવું હોય તો કરી શકીએ છીએ, પણ આ એકલા જ ટેસ્ટમાં એટલા સરસ લાગે છે ને, તો તમે પણ બનાવીને ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને કેવી લાગે છે મને કોમેન્ટમાં કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.